આપણા ગીતો, આ આપણી પરંપરા, એ પરંપરા તમારા બાળકો આરે જોડાઈ રાખજો. આપણી પાસે આપણી પરંપરા હશે તો બધું છે, નકર કાંઈ નથી યાર. કાયમ એટલે રાયડું નાખીને કહીએ છીએ. શિવાજી મહારાજ જન્મે છે અને મહારાષ્ટ્રના ડુંગરામાં ઘોડિયું ઝાડની રેળે બાંધી અને ગાય જીજીબાઈ ગાતી છે, મેઘાણી કહે છે. પણ એ આલડા સાંભળી અને મોટો થાય એને સમજણ કેવી, માં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં કોઈક નારી શક્તિએ જગાડ્યા છે. શિવાજી મહારાજ જ્યારે ઔરંગઝેબની જેલમાં પુરાણા પછી એમાંથી છૂટી ગયા, ભાગી ગયા, જેલમાંથી જેલ તોડી નીકળી ગયા, આપ જાણો છો વધારે વાત. અને પછી જંગલમાં એની પાસે વાર આવતી હતી ને જંગલમાં છુપાતા છુપાતા એ કોઈ ઝૂંપડામાં જાય છે અને હાનને ટાણે ઝૂંપડામાં અજાણ્યો માણસ, એ વખતે કઈ ઓળખે નહીં કે આ શિવાજી હશે, નામ શિવાજીનું સાંભળેલું, એટલે એને કોઈ અજાણ્યો લાગ્યો એટલે આવ્યો, પાણી પાયું, ખીચડી કરેલી. ડોહીમાં કીધું બેટા જમવું છે, ખીચડી છે? તો કે હા, ભૂખ બહુ લાગેલી. એ ખીચડી દીધી શિવાજીને, ત્રાહળીમાં ખીચડી દીધી ને એના દીકરાને દીધી, ડોહીએ, બાળકને, કોક ડોસી હતી એને. એમાં જલ્દી આમાં હાથ નાખી દીધો, ખીચડીમાં ઘી નાખ્યું ને ગરમ ગરમ. ઓલા છોકરાએ રાડ દઈ ગયો, આમાં મારો હાથ બળી ગયો આમ. તઈ ડોહીએ શું કીધું, જોજો આ દેશની માવડીઓ. ડોશીએ કીધું છોકરાને, કરે પણ તને એટલી ખબર નથી પડતી, તું શિવાજી જેવો ઉતાવળો છો, હાવ બુદ્ધિ વગરનો છો. શિવાજી પોતે હતો એને ખબર નહીં. એટલે તરત આમ કાન ચમકા માડી શું કીધું તો કે આ જો ને એમ હાથ નાખી દેવાય સીધો ધગતામાં. શિવાજી જેવો છે કે ઉતાવળો? કે કેમ શિવાજી શું ઉતાવળો? તો કે શિવાજીને એટલી ખબર નથી પડતી કે જેમ ખીચડી ઘી ઠરે પછી ધીરે ધીરે ખવાય, એમ ગોરીલા યુદ્ધ કરી અને ધીરે ધીરે ઔરંગઝેબને ખતમ કરી શકાય. એવડી મહાસત્તાની સામે સીધે સીધું ખાબકી ન જવાય. અને શિવાજીએ વાતને પકડી લીધી, પછી જે એને હાલાત કરી છે ગોરીલા યુદ્ધ કરી કરીને. નાની નાની વસ્તુમાં કેવડું મોટું શિક્ષણ માણસને મળી જાય. એવા પણ કોક ઠેકાણું બેહવાનું રાખવું જોઈએ, આપણે કોક હારે ઠેકાણે બેહવું જોઈએ, એ હકીકત છે. આવા સદગુરુ છે આપણા સનાતનના મંદિરો, કોઈ સદગુરુ એની પાસે જવું પડશે. એ વાત કે આપણે એમ કઈ બધું હું જ કરી લઉં. એનો એક દાખલો બહુ સારો છે. એક જંગલમાં ગોવાળ ધણ ચારીને આવતો હતો ને ગાય એક નોખી પડી ગઈ, જુદી પડી ગઈ ગાય. સાંજે અંધારા થવા માંડ્યું થોડું થોડું, પછી એકલી ગાય આવતી હતી ને એમાં સિંહ જોઈ ગયો. દાખલો છે ખાલી માણસને સમજાવવા માટે, દ્રષ્ટાંત. હાવજે ગડગડતી દોટ મૂકીને ગાય ભાગી. એમાં માદણું કીચડ જે હતો ગારો, એમાં ગાય ખાબકી ગઈ, કૂદકો મારી. ગાય ખાબકી ગઈ એટલે આમ ફરંગટી ખાઈને ગાય આમ ગારામાં ખાબકીને હાવજ આમથી દોડ્યો આવતો હતો, એ આડે ધડે આમથી ખાબક્યો સીધો ગારામાં. અને બહુ મહેનત કરી, ગાય ખૂતી ગઈ ગારામાં. હાવજ આમ કરતો 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 જાય, પણ 2-3 વાંપનું સેટું રહ્યું ગાયને ને સિંહને, પછી પૂરું. બે મથે આમ પણ ગારામાં ખૂતે પછી કઈ એક ડગલું આગળ પાછળ ન થાય. જેમ જેમ જોર કરે એમ હાવજ અંદર ઘરતો જાય ગારામાં, ગાય અંદર ઘરતી જાય. બહુ મથ્યા પછી એમને સ્થિર થઈ ગયા કે એને એમ કે મથશું તો હાવ પૂરું થઈ જાય, ઘરી જાઉં. અંધારું જામતું જાય. ધીરે 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 હાવજ લાંબા શ્વાસ લઈને ઊંચું મોટું કરીને મહેનત કરે, શ્વાસ ભરે છે, ગાય શ્વાસ ભરે છે. દ્રષ્ટાંત મને તમને સમજાવવા માટે છે. કોક સદગુરુ જોઈ, કોક ધર્મના ઠેકાણા જોઈએ. એટલે ગાય આમ ધીરે દિન પાછું વળીને હાવજ સામું જોઈને દાંત કાઢ્યા. સિંહ કે દાંત શું કાઢે છે? ભલે હું તને ખાઈ નહીં શકું, તારો શિકાર નહીં કરી, હું આગળ મરી જાય, પણ તુંય મરી જાય. મરવા ટાણે દાંત તને હેના આવે છે? મેં તારો શિકાર નો કરી શક્યો એના આવે છે? ગાય કે ના 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 ના. કે તો કે ગોવાળ બોવાળ કોઈ રાખ્યો છે કે એકલો જ ફરે હાવ? હા હા હા, આ આપણો ગોવાળ છે. ભૂતનાથ અહીંયા બેઠો છે ને, એ આપણો ગોવાળ છે, એક નક્કી કરી લેજો. કોઈ ગોવાળ બોવાળ રાખ્યો કે એમ નામ? તો કે હું વનનો રાજા સિંહ છું. હાવજ ને કોઈ ગોવાળ બોવાળ ન હોય, હું જ રાજા. આખું જંગલ મારે આમ નીકળું તા તો થાર 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 ધ્રુજતો હોય, થર થર કાંપે, થર થર કાંપે. વાડામાં વાસરડા કાંપે, કુબામાં બાળકડા કાંપે, મધરાતે પંખીડા કાંપે, ઝાડ તણા પાંદડલા કાંપે, પહાડોના પથ્થર પણ કાંપે, સરિતાઓના જળ પણ કાંપે, જળને ચેતન સવે કાંપે. મારે ગોવાળની શું જરૂર હોય? ત્યારે ગાયે કીધું કે હે વનના રાજા, એકાદો કોક ગોવાળ રાખવો જોઈએ ઉપર વાળો. તે ગોવાળ નથી રાખ્યો ને? કે ના. કે તું કે ને આપણે બે મરી જાઉં. મારો ગોવાળ અટાણે ગાંડા જેવો થઈ ગયો છે, જંગલમાં હડિયો કાઢતો હશે કે મારી કૌલી ક્યાં રહી ગઈ, હમણાં ગોતતો ગોતતો આવશે ને મને કાઢી જાહે ને તું મરી જવાનો છે. ગોવાળ વગર દુનિયામાં ખોટું છે.
દ્વારકાધીશ ને દાદા સોમનાથ ને કોઈ સદગુરુ ને ભગવાન દત્તાત્રેય ને ગોવાળ રાખી દેજો. જીવનમાં ગમે એવા કીચડમાં ખૂદશો ને ગોતતો ગોતતો ગોવાળ આવશે હો કે મારો વિહામો મારો બાપ અહીંયા કેમ ખૂતી ગયો છે. બાપ ગોવાળ વગર ખોટું છે એટલા માટે કહે છે ધારી તરસુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ધૂપ દીધા છે ગીતાજી ના પાઠ દીધા છે ધીંગાણા ધૂપ દીધા છે ગીતાજી ના આખું આલડું શિવાજી નું જબરું પણ મને ગમતી એક કડી કહું પછી દ્વારકા વાળું ગીત પછી દિવેશભાઈ ને પણ આપણે સાંભળવાના છે. પણ એક કડી મને ગમે છે. વિશ્વમાં આવું ક્યાં આલડું હોય તો મને બતાવજો. અહીંયા જે ઘટનાઓ બને છે એ અદ્ભુત બને છે. આમ મને યાદ આવે આપણી સનાતન પરંપરા છે ને એ અદ્ભુત છે બહુ. એટલે આલરડામાં વિશ્વમાં આલરડા બધાય છે. અંગ્રેજીમાં આલરડા છે. તમે બધા અભ્યાસ કરી લેજો. આપ બધા ભણેલા ગણેલા છો. ચાઇનીઝ આલરડા છે, ફારસી આલરડા છે, ઉર્દુમાં આલરડા છે, બધી ભાષામાં છે. પણ આખી દુનિયામાં માએ એવું કીધું દીકરાને મોટો થઈને કેમ શરીર હાચવવું આલરડામાં, કેમ કોકના ઉપર પ્રભાવ પાડવો, કેમ ધન કમાવું, કેમ આયુષ લાંબુ કરવું, કેમ આરોગ્યને સાચવવું, મોટો થઈને કેમ કોકના ઉપર પ્રભાવ પાડવો, ઈ જ આલરડામાં કીધું. એક જ હિન્દુસ્તાનની જનતા દીકરાને કઈ હગે, દીકરાને દીકરીને કે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે. હા હા, તારા મોઢા ઉપર તોપું મંડા હે. બાળકને કહેવાય આજે કોઈ બેન નો એકનો એક દીકરો હોય 6 મહિનાનો અને ઘોડિયામાં સૂતો હોય અને કોઈ બેન ને જઈને આપણે કીધું હોય તમારો દીકરો એકનો એક ઘોડિયામાં સૂતો એના મોઢા ઉપર બંદૂકો ફૂટે તો સારું. આપણને ચા તો ન પાય, પગરખાય પીડારી આપણે કે મારા એકના એક દીકરાને મોઢા ઉપર બંદૂકો ફૂટવાનું કહો છો. પણ આ દેશની જનતાએ કીધું મને ગમતી આ કડી. સંજયભાઈ શું કીધું દીકરાને? હો ખગા શું કહે છે? હવે જીલજે બેવડ ગાલ શિવા બેટા જીલજે બેવડ ગાલ. આ ધીરુભાઈ આ ખોડિયાર. કારણ તેદી તારા મોઢડા માથે બેટા ધુઆધાર તોપ મંડાશે. તેદી તારા મોઢડા માથે અનવોલી ધુઆધાર તોપ મંડાશે. તેથી તારા મોઢડા માથે